સમિતિ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પાટણ જિલ્લા ભાજપના નવનિયુક્ત સામાન્ય અધ્યક્ષ રમેશભાઈ સિંધવનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. સમી માર્કેટયાર્ડ ખાતે પાટણ જિલ્લાના સમી ખાતે આવેલા માર્કેટયાર્ડ ખાતેથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવનો અભિવાદન સમારોહ યોજાયો. માર્કેટયાર્ડના ચેરમેન શંકરભાઈ લકુ, વાઇસ ચેરમેન નવીનભાઈ જાદવ અને માર્કેટયાર્ડના અન્ય ડિરેક્ટરો, માર્કેટયાર્ડના વેપારીઓ, સમી તાલુકાના સહકારી માળખાના આગેવાનો, સમી તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાના ભાજપના નવનિયુક્ત માન્ય અધ્યક્ષ રમેશભાઈ સિંધવનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પૂર્વ પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ દશરથજી ઠાકોર તેમજ ભરતભાઈ તેમજ પાટણ જિલ્લા પૂર્વ પ્રમુખ ભાજપ અને પાટણના માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, દિનેશભાઈ દેસાઈ, સમી તાલુકા ભાજપના અધ્યક્ષ અને ભરતભાઈ ઠાકોર અધ્યક્ષ તેમજ શંખેશ્વર તાલુકા ભાજપ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. જે કેસમી ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. આ સમી તાલુકામાં વર્ષોથી બધા કાર્યકર્તાઓ વડીલો સાથે કામ કર્યું અને એ બધા સાથે એક પારિવારિક નાતો, અને જ્યારે મને જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી મળી તો એમના બધાએ અંતરના ઉમળકાથી ચેરમેન શ્રી શંકરભાઈ લકુ, પૂર્વ ચેરમેનો, બધા ડિરેક્ટરો, એમના બધાએ એક સન્માનના કાર્યક્રમ રાખવાનું આયોજન કર્યું. મેં આ પાડી અને એના ભાગરૂપે આજે સન્માનનો વિશિષ્ટ પ્રકારે કાર્યક્રમ કર્યો. ખૂબ સારી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા. આ તબક્કે હું ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન અને તમામ ડિરેક્ટરોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું.